ક્લિયર? હવે ક્લિયર દેખાય છે? ઓકે, ચાલો. પચીસ ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય કરતા ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62 કેલ્વિન માલુમ પડે તો કેટલા ટકા બેન્ઝોઇક એસિડનું દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય? કેએફ આપેલ છે 4.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ અપોન મોલ. રેડી? તો 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય કરતા ઠાર બિંદુમાં ઘટાડો આપી દીધો તો કેટલા ટકા બેન્ઝોઇક એસિડનું દ્વિઅણુક સ્વરૂપ સુયોજન એસોસિએશન થાય ઈ ગણવાનું કીધું છે. ઓકે, ઈ ગણવાનું કીધું છે. ચાલો, આ દાખલો મેં હોમવર્કમાં આપી દીધો તો લગભગ તમે બધાએ ગણી જ લીધો હશે, તો પાછો એક વખત અહીં જોઈ લ્યો. કીધું હું તો એક પાત્ર આપ્યું છે. આ પાત્રમાં 25 ગ્રામ બેન્ઝીન અને એમાં શું ઉમેર્યું? 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. શું ઉમેર્યું એમાં? 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. તો અને બીજું શું આપ્યું છે જોવો તો? બીજું શું આપ્યું છે? ડેલ્ટા ટીએફ. ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62 કેલ્વિન. તો કીધું શું આપણને? દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય. દ્વિઅણુક એટલે ડાઈમર. આ ડાઈમર સ્વરૂપે જે સુયોજન થાય એ સુયોજન પર્સન્ટેજ ટકાવારીમાં ગણી દેવાનું છે. મેં તમને થિયરી ભણાવી હતી કે કોઈ પણ કાર્બનિક દ્રાવકમાં બેન્ઝોઇક એસિડ ઓગાળવામાં આવે તો શું ઘટના થાય? કોઈ પણ કાર્બનિક દ્રાવકમાં બેન્ઝોઇક એસિડ ઓગાળવામાં આવે તો શું ઘટના થાય? તો કે બેન્ઝોઇક એસિડનું રૂપાંતરણ ડાઈમરમાં થઈ જાય. હાલો, આ બેન્ઝોઇક એસિડ જોવો, સ્ટ્રક્ચર દોરો. આ બેન્ઝોઇક એસિડ. અહીંયા શું થાય તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનું નિર્માણ. આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયેલો છે. બેન્ઝોઇક એસિડનું ડાઈમર શા માટે? તો કે એ બે અણુઓ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. આ મેં તમને થિયરી ભણાવી દીધેલી છે. બેન્ઝોઇક એસિડનો અણુભાર શું થાય?
C6H5COOH C6H5COOH 12 છકે 72, 72 ને 5 તો 13, 77 ને 12 82, 90 ને 32 122 ગ્રામ પ્રતિ મોલ. હાલો, બેન્ઝોઇક એસિડનો અણુભાર મને મળી ગયો, રેડી. તો હવે મારે ગોતવાનું શું? તો કે દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થયું અને એ ટકાવારીમાં પ્રમાણ. એટલે મારે સુયોજન ગોતવાનું છે. મારે શું ગોતવાનું છે? સુયોજન. તો સુયોજન માટેનું સૂત્ર થાય x બરાબર વોન્ટ ઓફ અવયવ i -1 અપોન 1 અપોન n -1 અને ટકાવારી ગોતવી એટલે ગુણ્યા 100. ટકાવારી ગોતવી એટલે ગુણ્યા 100. તો મારે પહેલા તો આમાં વોન્ટ ઓફ અવયવ ગણવો પડે. પહેલા તો મારે એમાં વોન્ટ ઓફ અવયવ ગણવો પડે તો મને ખ્યાલ આવે. મારે વોન્ટ ઓફ અવયવ ગણવો પડે. તો વોન્ટ ઓફ અવયવ ગણવા માટેની તો ઘણી બધી રીતો છે. વોન્ટ ઓફ અવયવ ગણવા માટેની તો ઘણી બધી રીતો છે. વોન્ટ ઓફ અવયવ ગણવાની ઘણી બધી રીતો છે. જો એક બે રીત તમને ગણાવું. પહેલી મેથડ આઈ ગણવા માટેની હો, પછી કિંમત આમાં આપણે મૂકી દઈશું. આઈ ગણવા માટેની ઘણી બધી રીતો છે. પહેલી આપી છે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા M ઇન્ટુ આઈ. હાલો આ સૂત્રને મોડિફાઈડ કરીએ. TF ની કિંમત આપી, મૂકતા જઈએ 1.62. KF આપ્યા તો કે 1.62. KF યસ કેટલા આપ્યા? KF આપ્યા છે 4.9. KF આપ્યા છે કેટલા આપ્યા છે? 4.9. હાલો આને મોડિફાઈડ કરીએ એટલે વેઇટ ઓફ દ્રાવક ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલ વેઇટ દ્રાવક આઈ. રેડી? હાલો મૂકતા જઈએ. કિંમત 1.62 ગુણ્યા 4.9. વેઇટ આપ્યો છે તો કે બેન્ઝોઇક એસિડનો 2 ગ્રામ, એને ગુણ્યા 1000 મોલેક્યુલ વેઇટ 122 ગ્રામ. બેન્ઝીનનું વજન આપ્યું તો કે 25 ગ્રામ. એને ગુણ્યા આઈ ગણવાનો. ઓકે, આઈને કરતા બનાવો, બાકીઓને સામે જવા દો. શું મળશે? ચાલો 1 મિનિટ માટે કોમેન્ટમાં જવાબ દો ફટાફટ. કોમેન્ટ ચાલુ છે, ફટાફટ. આઈ શું મળશે? કોમેન્ટ ચાલુ છે, ફટાફટ. ચાલો આઈ મળશે 0.504. ઓકે, આઈ મળશે 0.504. આ રીતે વોન્ટ ઓફ અવયવ મળી શકે. હવે બીજી રીત વોન્ટ ઓફ અવયવ મેળવવા માટેની. આ પહેલી રીત. વોન્ટ ઓફ અવયવ બીજી રીતે પણ મળી શકે. વોન્ટ ઓફ અવયવ બીજી રીતે પણ મળી શકે. જુઓ બીજી રીતો. વોન્ટ ઓફ અવયવ આપણને બીજી રીતે પણ મળી શકે. કઈ બીજી રીત? તો કઈ બીજી રીત? વોન્ટ ઓફ અવયવ આપણને બીજી કઈ રીતે મળી શકે? જો હાલો, વોન્ટ ઓફ અવયવ મેળવવા માટેની બીજી રીત. ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા M. હાલો એમને હું મોડિફાઈડ કરું. ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા W ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલ વેઇટ ગુણ્યા વેઇટ ઓફ દ્રાવક. હાલો મારે મોલેક્યુલ વેઇટ ગણવો છે.
મને ખબર નથી, મારે ગણવો છે. મોલેક્યુલ વેઇટ બરાબર શું થઈ જશે? KF ગુણ્યા W છેદમાં 1000 છેદમાં વેઇટ ઓફ દ્રાવક એને ગુણ્યા ડેલ્ટા TF, એને ગુણ્યા ડેલ્ટા TF. ઓકે, જે કિંમત છે એ મૂકું તો મોલેક્યુલ વેઇટ બરાબર KF 4.9 W 2 1000 છેદમાં વેઇટ ઓફ દ્રાવક 25 અને ડેલ્ટા TF રકમમાં આપેલું છે, અહીંયા જો લખ્યું 1.62. કેટલું? 1.62. કેલ્ક્યુલેટર કરશો એટલે મળશે 242 ગ્રામ પ્રતિ મોલ. પણ આપણને મળ્યો પ્રેક્ટિકલ. ખરેખર બેન્ઝોઇક એસિડનો વજન કેટલો છે? ખરેખર બેન્ઝોઇક એસિડનો મોલેક્યુલ વેઇટ કેટલો છે? વજન શું? બેન્ઝોઇક એસિડનો થિયોરેટિકલ કેટલો છે? 122 ગ્રામ પ્રતિ મોલ. તો I બરાબર મોલેક્યુલ વેઇટ થિયરી છેદમાં મોલેક્યુલ વેઇટ પ્રેક્ટિકલ 122 છેદમાં 242. તો મોલેક્યુલ વેઇટના આધારે આપણને વોન્ટ ઓફ અવયવ I મળી ગયો. શું મળશે? I 0.504. તો વોન્ટ ઓફ અવયવ I મેળવવાની બે રીત. બે નો લખાયો, દાખલો પૂછાય તો બે રીત લખાય નહીં, પણ તમને જે આવડે એ લખાય. તમને જે આવડે એ લખાય. અને દાખલા ક્યારે આવડે? મેં તમને કીધું એમ, સૂત્ર આવડે તો. દાખલા નો ગોખાય, સૂત્ર ગોખાય. દાખલા નો ગોખાય, સૂત્ર નો હોય. દાખલા ગણવાના હોય સમજીને. રેડી? હવે સુયોજનનું ટકાવારી પ્રમાણ. આર્યુ સૂત્ર આપણી પાસે છે જ. હાલો પાછું ઉતાર લઈ. સૂત્ર આપણી પાસે છે જ, પાછું ઉતાર લઈએ. સુયોજનનું ટકાવારી પ્રમાણ. સુયોજનનું ટકાવારી પ્રમાણ x બરાબર વોન્ટ ઓફ અવયવ I -1 1/n -1. હાલો, વોન્ટ ઓફ અવયવ I મળી ગયો 0.504 -1. n શું મળે? તો કે બેન્ઝોઇક એસિડ ડાઈમર સ્વરૂપે છે એટલે 2 -1. અને અહીં ટકાવારી પ્રમાણ એટલે 100, અહીં ગુણ્યા 100. 0.504 માંથી 1 જાય એટલે અડધો વધ્યા. 504 માંથી 1 જાય તો અડધો વધ્યા. 1/2 2 1 માંથી અડધો જાય તો અહીં 0.504 1 માંથી જાય તો 0.496 નીચે 0.5 અને એને ગુણ્યા 100. તો નિયર અબાઉટ જવાબ આવશે x બરાબર 99.2%. શું જવાબ આવી જશે? નિયર અબાઉટ 99.2%. 99.2%. આટલું બેન્ઝોઇક એસિડનું દ્વિઅણુક સ્વરૂપેનું સુયોજન થયું હશે. હવે જો આમાં પૂછ્યું નથી, પણ પૂછે કે 2 ગ્રામમાંથી કેટલા ગ્રામનું સુયોજન થયું હશે, તો જો પૂછ્યું નથી, પૂછ્યું હોય તો વેઇટ બરાબર ટકા ગુણ્યા જે હતા NE અને છેદમાં 100. તો વેઇટ કેટલા આપ્યા? 99.2 ગુણ્યા 2 છેદમાં 100. જવાબ આવશે 1.98 ગ્રામ બેન્ઝોઇક એસિડ. તો 1.98 ગ્રામ બેન્ઝોઇક એસિડનું વિયોજન થયું કેટલામાંથી? 2 ગ્રામમાંથી. કેટલામાંથી? 2
ગ્રામમાંથી 0.02 ગ્રામ બાકી રહ્યું. 0.02 ગ્રામ બાકી રહ્યું. ઓકે, ક્લિયર? રેડી? તો આ રીતે દાખલાઓ પૂછાતા હોય છે. આ રીતે દાખલાઓ પૂછાતા હોય છે. અને ખાસ કે જ્યારે ગુજરાત બોર્ડનું પેપર પૂછાણું છે, જ્યારે ગુજરાત બોર્ડનું પેપર પૂછાણું છે ત્યારે ખાસ ઉદાહરણ ને સ્વાધ્યાયના દાખલાઓ પૂછાય છે. જ્યારે ગુજરાત બોર્ડનું પેપર પૂછાય ત્યારે દર વર્ષે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પૂછાતા હોય છે. રેડી? હાલો, 13મો હું ગણાવું છું. 1 લીટર પાણીમાં 0.6 ml 1 લીટર પાણીમાં 0.6 ml એસિટિક એસિડ 1 લીટર પાણીમાં 0.6 ml એસિટિક એસિડ દ્રાવ્ય કરવામાં આવેલ છે. 1 લીટર પાણીમાં 0.6 ml એસિટિક એસિડ દ્રાવ્ય કરવામાં આવેલો છે. સીટી આપી દીધી. મળતા દ્રાવણમાં ઠાર બિંદુનો ઘટાડો આપી દીધો. વોન્ટ ઓફ અવયવ I તથા નિર્બળ એસિડ વિયોજન અચળાંક Ka એ ગણવાનો. અહીં KF લખતા ભૂલાઈ ગયો તો KF બરાબર 1.86. રેડી? હાલો જોઈએ. દાખલા નંબર 13 જોઈએ. દાખલા નંબર 13 શું કે 1 લીટર પાણી છે. શું છે? 1 લીટર પાણી. શું છે? 1 લીટર પાણી. પછી હું મેળવું 0.6 ml એસિટિક એસિડ. શું મેળવેલું છે? 0.6 ml એસિટિક એસિડ. એસિડિક એટલે CH3COOH વિનેગાર. ક્યાં હોય તમને ખબર છે? પાણીપુરી વાળાની રેકડીએ જે લીલા કલરનું પાણી છે એ શું છે? વિનેગાર. એ શું છે? વિનેગાર એસિટિક એસિડ. એ છે વિનેગાર એસિટિક એસિડ. ઓકે, હાલ એમાં બીજું શું આપ્યું છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. જો વિચાર્યા જેવી વાત આપી છે. ઘટાડો આપ્યો છે 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ. કોઈ દી સેન્ટીગ્રેડમાં આપે નહીં, કેલ્વિનમાં લેતા હોય, પણ આ આપણે કેલ્વિનમાં નહીં લઈએ. શું કામ? એ તમને કહું. ગણવાનું શું છે? વોન્ટ ઓફ અવયવ I અને બીજું શું કીધું તો કે અચળાંક. વોન્ટ ઓફ અવયવ I અને અચળાંક. એસિડ છે તો એસિડ માટે શું હોય? એસિડનો અચળાંક. CH3COOH નિર્બળ એસિડ છે તો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક ગણવાનો છે. રેડી? અને આ CH3COOH આનો અભા શું થાય? 12 12 ને 3 15. આમ તો 12 ને 12 24, 25 26 27 28 ને 32 28 ને 32 60. શું થઈ જશે? 60 ગ્રામ પ્રતિ મોલ. એનો અણુભાર થઈ જશે 60 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આ શા માટે સેલ્સિયસમાં છે? જો પેલા એના વિશે વિચારી પછી આ બે ગણશું. ક્યાંય આપણે વયા નથી જતા, પેલા આના વિશે વિચારીએ. જો હું શું કહેવા માંગુ છું સમજો. ખરેખર ડેલ્ટા TF એટલે શું થાય? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. હવે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ તમે જાણો છો. પાણીનું ઠાર બિંદુ શું હોય? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. પાણીનું ઠાર બિંદુ શું હોય? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. દાખલા તરીકે આ દ્રાવણનું ધારી લો -5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
माइनस माइनस थई जाए प्लस शुं होय छे 5 डिग्री सेंटीग्रेड शुं होय छे 5 डिग्री सेंटीग्रेड। हवे आ तो मैं सेंटीग्रेड में कीधुं ने, हवे आने ज हूँ केल्विन में गणुं। हालो 273 हवे -5 273 -5 ने केल्विन में फेरवो तो 0 तो 273 हजी आमांथी 5 काढवाना એટલે 268 હું મળ્યા 5 કેલ્વિન। જો આ તફાવત છે હો। તો એ સેન્ટીગ્રેડ માં હોય તો એને કેલ્વિન માં ફેરવવાના નહીં, એ સેન્ટીગ્રેડ માં હોય તો એને કેલ્વિન માં ફેરવવાના નહીં। ખાસ યાદ રાખવાનું, ખાસ યાદ રાખવાનું। રેડી? હાલો જોઈએ। બે વસ્તુ ગણવાની છે। વોન્ટ ઓફ અવયવ આઈ, નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કે એ। હાલો પેલા આઈ ગણતા। વોન્ટ ઓફ અવયવ આઈ ની ગણતરી કરતા। ઘનતા આપી આપને રકમમાં, ઘનતા આપી છે રકમમાં। કેટલી આપી છે? 1.06 ગ્રામ પ્રતિ મિલીલીટર। 1.06 ગ્રામ પ્રતિ મિલીલીટર। તો 1 ml કદ, 1.06 ગ્રામ વજન। 1 ml કદ તો 1.06 ગ્રામ વજન। 1 ml કદ તો 1.06 ગ્રામ વજન। હવે 0.6 ml કદ હોય તો 0.6 ml કદ હોય તો 0.6 ml કદ હોય તો 0.6 ગુણ્યા 1.06 0.636 ગ્રામ શું થઈ જાય? 0.636 ગ્રામ। હાલો डेल्टा TF बराबर KF मोलालिटी गुणिया वोंट ऑफ अवयव I અને મોડિફાઈડ કરી નાખું। डेल्टा TF बराबर KF गुणिया वेट गुणिया 1000 मोलेक्युल वेट मूकी देवाना, वेट ऑफ द्राव्य मूकी देवाना, एने गुणिया I, I ने करता बनावो, आ उडाड़ी देहो એટલે વોન્ટ ઓફ અવયવ I મળી જાય 1.041। અહીંયા હું ગણતો નથી હોય, કિંમત મૂકી દેવાની। જો બધી કિંમત આપી જ છે, આ બધી કિંમત આપી છે એ મૂકી દેવાની, તમને બધી કિંમત આપેલી છે એ મૂકી દેવાની। એટલે વોન્ટ ઓફ અવયવ I મળી જશે। એટલે આપણને વોન્ટ ઓફ અવયવ I મળી જશે 1.041। 1.041 વોન્ટ ઓફ અવયવ I આપણને મળશે 1.041। હવે એના પછી વિયોજન અચળાંક કે એ ગણતા। એના પછી વિયોજન અચળાંક કે એ ગણતા। હાલો શું છે? CH3COOH H2O CH3COOH माइनस H प्लस। ओके, I बराबर 1.041। वोंट ऑफ अवयव I बराबर 1.041 ये आपणे हमणां मेळव्युं। रेडी? हवे वियोजन अचळांक गणવો છે हो। શું ગણવાનો છે? વિયોજન અચળાંક। તમારે શું ગણવાનો છે? વિયોજન અચળાંક। તો એના માટેનું સૂત્ર જો અહીં લખી દઉં, આલ્ફા બરાબર કાકો, આલ્ફા બરાબર કાકો। તો વિયોજન અચળાંક ગણવો છે, વિયોજન અચળાંક તમારે ગણવો છે તો પેલા આલ્ફા ગણવો પડે। શું ગણવું પડે? પેલા
આલ્ફા ગણવો પડે હો. પેલા શું ગણવો પડે? આલ્ફા ગણવો પડે. પછી સાંદ્રતા ગણવી પડે. આ બે વસ્તુ ગણો ત્યાં કા મળે હો, ત્યારે વિયોજન અચળાંક મળે. તો પેલા આલ્ફા ગણી લઈએ. હાલો, વિયોજન અંશ i-1 n-1, i ની કિંમત આપી દીધી 1.041 -1 છેદમાં n. તો CH3COOH ના બે ભાગ પડ્યા. 2 - 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. 0.041 આલ્ફા મળી ગયો 0.041. હવે સાંદ્રતા ગણવાની છે. શું ગણવાની છે? સાંદ્રતા. તો દ્રાવણની સાંદ્રતા મોલારિટી સ્વરૂપે ગણતા. મોલારિટી બરાબર આ જૂનું જાણીતું સૂત્ર જ મારી દેવાનું. વેઇટ ઓફ દ્રાવ્ય એને ગુણ્યા 1000 મોલેક્યુલ વેઇટ વોલ્યુમ ઓફ સોલ્યુશન. હાલો, ક્યાંય આપેલ છે? તો કે હા, 0.636. 1000 ના 1000 મોલેક્યુલ વેઇટ કેટલો થાય? 60. 1 લીટર. 1 લીટર એટલે 1000 ml. 1 લીટર એટલે 1000 ml. હાલો, મીંડી ઉડી ગઈ. 0.636 ભાગ્યા 60. તો મોલારિટી બરાબર મળશે 0.0106 મોલ અપોન લીટર. 0.0106 મોલ અપોન લીટર. સાંદ્રતા મળી ગઈ, વિયોજન અંશ મળી ગયો. હવે મળી જાય આ જા કે. આથી જાણીએ છીએ કે આલ્ફા બરાબર ઇન રૂટ કાકો. તો આલ્ફા સ્ક્વેર લઈ લઉં તો આ વયું જાય. કાના છેદમાં કો વા જવા દઉં. કે બરાબર આલ્ફા સ્ક્વેર. રેડી. સાંદ્રતા કેટલી છે? 0.106. હાલો, આલ્ફા કેટલા મળ્યા હતા? 0.041 નો વર્ગ. શું મળી જાય? 1.78 ગુણ્યા 10⁻⁵. એટલે એ આઠડો થઈ જાય. એટલે 1.8 ગુણ્યા 10⁻⁵ મળી જાય આપણને. 1.8 ગુણ્યા 10⁻⁵. તો જુઓ, આમાં આપણે બે વસ્તુનો ઉપયોગ કર્યો. સંતુલનનો ઉપયોગ થયો અને દ્રાવણોનો ઉપયોગ થયો. તો આવા નીટમાં પ્રશ્ન જ્યાં પૂછાય હો, કોમ્પ્લેક્સ. આવા નીટમાં પ્રશ્નો જ્યાં પૂછાય કોમ્પ્લેક્સ, કે જેમાં એકથી વધુ પ્રકારના કોન્સેપ્ટ આવતા હોય. એવું નીટમાં વારંવાર અને વધુ પૂછાય. પૂછાય અને વધુ પણ પૂછાય. આ બધી વસ્તુઓ નીટમાં વારંવાર પણ પૂછાતી હોય અને વધુ પણ પૂછાતી હોય. ઓકે, હાલો, હવે વાત હતી આ ટેક્સ્ટ બુક ના પૂરા. હવે ઇન ટેક્સ્ટ ની વાત હતી. તો ઇનટેક્સમાં 1 થી 5 હોમવર્કમાં આપ્યા હતા. તો હજી સુધી તમે કઈ કીધું નથી કે આ દાખલા અમને આવડતા નથી. એટલે હું એવું માની લગભગ તો હોમવર્ક મેં થોડાકનું ચેક કર્યું છે, તો એમાં એવું લાગ્યું છે, હોમવર્ક ચેક કરતા એમ એવું લાગ્યું છે કે લગભગ આ દાખલાઓ આવડી ગયા. પણ તોય જો ન આવડતા હોય તો આજની જ તારીખમાં કહી દેજો. જો દાખલા ન આવડતા હોય તો આજની જ તારીખમાં કહી દેજો, એટલે ખબર પડે. જો
દાખલા ન આવડતા હોય તો આજની તારીખમાં ખાસ કહી દેજો. જેને કોઈને દાખલા ન આવડતા હોય એ આજની તારીખમાં ખાસ કહી દે, જેથી કરીને શું છે એ દાખલા હું તમને કાલના લેક્ચરમાં ગણાવી દઉં. ઓકે, હવે જોવાના છે ઇનટેક્સ એક્ઝામ્પલ. ઓકે, ઇનટેક્સ એક્ઝામ્પલમાં 5 તો મેં આપી દીધા, 6થી વાત ગણવાની છે. તો 5 તો મેં આપી દીધા, 6થી ગણવાની છે વાર્તા 6થી ગણવાની છે. અને બીજું, અનુભવી અને તજજ્ઞ લોકો એવું કહે છે, અનુભવી અને તજજ્ઞ લોકો એવી વાત કરે છે કે નીટમાં જે પ્રશ્નો પૂછાતા હોય એ બધા પ્રશ્નો ઘણી બધી વખત ઇનટેક્સ એક્ઝામ્પલમાંથી પૂછાતા હોય. માટે ખાસ વાતનું ધ્યાન રાખવું. રેડી? હાલો જોઈએ દાખલા નંબર 6. શું કહે છે? તો શું કહે દાખલા નંબર 6? એસટીપી H2S વાયુની પાણીમાં દ્રાવ્યતા 0.195 મોલર છે. એના માટે હેનરીનો અચળાંક ગણો. હાલો તમને સીધું જ કહી દીધું, કાંઈ આડાહવરું નહીં, કે જ ગણવાનો છે. તમારે કે જ ગણવાનો છે. રેડી? તમારે કે જ ગણવાનો છે. હાલો બીજું કાંઈ તમને કીધું નથી. એસટીપી આપ્યું છે. એસટીપી આપ્યું એટલે તમને દબાણ ખબર પડી જાય, 1 બાર હોય. એસટીપી આપ્યું છે એટલે તમને દબાણ ખબર પડી જાય, 1 બાર હોય. તમારે કે જ ગણવાનો છે. રેડી? શું કહેવા માંગે જો? જો વાત શું કહેવા માંગે છે? દાખલા નંબર 6 વાત શું કહેવા માંગે છે? આ પાણીનું એક બીકર ભર્યું છે અને એમાં એક નળી પસાર કરીને H2S વાયુ પસાર કરીએ છીએ. તો કે H હેનરીનો અચળાંક ગોતવાનો છે. એસટીપી છે એટલે P ઓફ H2S મને ખબર પડી જાય, 1 બાર હોય. એસટીપી છે એટલે અને એની દ્રાવ્યતા મને રકમમાં કીધી છે 0.195 મોલર. એની દ્રાવ્યતા મને રકમમાં કીધી છે 0.195 મોલર. ઓકે, દ્રાવ્યતા મને આપેલી છે. એના આધારે મારે ગણતરી કરવાની થાય તો પહેલા હું એક આવી વસ્તુ વિચારી શકું. 0.195 મોલર H2S નું જલીય દ્રાવણ, અર્થાત આનો અર્થ શું? 0.195 મોલ H2S 1000 ગ્રામ H2O માં દ્રાવ્ય થયેલ છે. 0.195 મોલ H2S 1000 ગ્રામમાં દ્રાવ્ય થયેલ છે. 1000 ગ્રામમાં એ દ્રાવ્ય થયેલ છે. ઓકે, અથવા કોઈ એમ કે મારે આમ નથી લખવું સાહેબ, બીજી રીતે લખવું તો આવું લખી શકાય.
0.195 મોલ H2S 55.55 મોલ H2O માં દ્રાવ્ય થયેલ છે. 195 મોલ H2S 55.55 મોલ H2O માં દ્રાવ્ય થયેલ છે. વાત તો એ જ થઈ. 3 + 2 5 કે 2 + 3 5. વાત તો આપણી છેલ્લે ઈ જ આવીને ઊભી રહી. વાત તો આપણે ઈ જ આવીને ઊભી રહી. ઓકે, ચાલો શું કીધું આગળ? હેનરીનો અચળાંક ગણવાનો છે. હેનરીનો અચળાંક ગણવાનો છે તો કયા સૂત્રનો ઉપયોગ કરે? RU P of H2S બરાબર KH into X of H2S. તો પેલા X of H2S ગણી લઈએ. X of H2S ગણી લઈએ. P of H2S તો આપણને આપેલા જ છે. X of H2S ગણી લઈએ તો X of H2S બરાબર N of H2S upon N of H2S વત્તા N of H2O. હાલો, આ આપેલા છે 0.195 આર્યા 0.195 H2O માટે 55.55. કરો કેલ્સી. શું થાય જવાબ? કરો કેલ્સી. શું થાય જવાબ? ચાલો, X of H2S X of H2S મળશે 3.5 10⁻³ 3.5 10⁻³ રેડી? આ જાકે આથી જાણો કે P of H2S બરાબર K of H into X of H2S. KH ને કરતા બનાવી દો. P of H2S upon X of H2S. P of H2S 1 છેદમાં X of H2S 3.5 ગુણ્યા 10⁻³ 3.5 ગુણ્યા 10⁻³ એટલે KH મળશે 2.8 ગુણ્યા 10⁻². 2.8 ગુણ્યા 10⁻². 2.8 ગુણ્યા 10⁻². ઓકે, હાલો હાલો હોમવર્કમાં હાલો 8મો દાખલો ગણાવો. 8મો દાખલો ગણાવું છું. ઓકે, શુદ્ધ અવસ્થામાં પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mm Hg છે. જો આ મિશ્રણનું કુલ દબાણ 600 mm Hg મળતું હોય તો તેમાં દરેક ઘટકના પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. તો
તો તેમાં દરેક ઘટકના પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. ઓકે, હાલો. દાખલા નંબર 8. હાલો, એક પાત્ર, એ અને બી આપેલા છે ઘટક. ચાલો, એમાં જે મૂલ્યો આપ્યા હું પહેલા લખી લઉં હો. એમાં જે મૂલ્યો આવ્યા એ આપણે લખી લઈએ. P0 of A 450, P0 of B 700 મીમી. મિશ્રણનું કુલ દબાણ એટલે P મિક્સ 600 મીમી Hg. હવે તો ગણવાનું શું કીધું? તો તમને ગણવાનું શું કીધું? દરેક ઘટકના પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં, દરેક ઘટકના પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં, એટલે XA, XB, YA, YB. XA, XB, YA અને YB પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં રહેલા ઘટકના મોલ અંશ ગણો. એકદમ ઈઝી દાખલો. ખાલી ગુણાકાર અને સૂત્ર ઉપરની રમત. ખાલી ગુણાકાર અને સૂત્ર ઉપરની રમત. એકદમ ઈઝી દાખલો. જો રાઉલ્ટના નિયમ મુજબ, રાઉલ્ટના નિયમ મુજબ P ટોટલ બરાબર P of A પ્લસ P of B. રેડી? અને ક્લાસિફાઈડ કરીએ તો P ટોટલ બરાબર P0 of A into X of A, P0 of B into X of B. સમી 1. આ ઝાંખે આથી જાણીએ છીએ કે મોલ અંશનો સરવાળો શું થાય? એક થાય હો. મોલ અંશનો સરવાળો શું થાય? 1. મોલ અંશનો સરવાળો 1 થાય. તો XA બરાબર 1 માઇનસ XB. આને હું સમી 2 કહી દઉં. આને હું કહી દઉં સમી 2. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી કિંમત આમાં મૂકી દઈએ. કિંમત આમાં મૂકી દઈએ. જુઓ, એકદમ ઈઝી હો. P ટોટલ બરાબર P0 of A 1 માઇનસ X of B પ્લસ P0 of B into XB. જે મૂલ્યો આમાં આપ્યા એ કોપી પેસ્ટ કરી દો. હાલો, 600, 450, 1 માઇનસ XB, P0B 700 into XB. ઓકે, હાલો, 600, 450 ગુણ્યા XB માઇનસ 450 XB વત્તા 700 into XB. ઓકે,
હાલો 250 કેટલા વધશે 700 માંથી 450 જાય તો 250 ઓલી 450 આ 450 ને આ બાજુ મોકલી દો તો 600 માંથી 450 ગયા તો કેટલા વધ્યા 150 તો xb બરાબર 150 ના છેદમાં 250 xb બરાબર 150 ના છેદમાં 250 એટલે મળે 0.6 150 ના છેદમાં 250 એટલે મળે 0.6 શું મળે 0.6 મને તમને ખબર છે xb 0.6 મળ્યો હોય તો x એ શું મળે તો x એ શું મળે 1 હોય 0.4 આ xb આ x એ રેડી હાલો હવે વેપર પ્રેશર બાષ્પ અવસ્થામાં વેપર ફેઝમાં બાષ્પ અવસ્થામાં દરેક ઘટકના મોલ અંશ ગણતા કેના આધારે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ જો શું કહેવો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ x a બરાબર p of a upon p total p of a upon p total જો અહીં હું આને ક્લાસિફાઈડ કરી દઉં x of a બરાબર p0 of a into x a upon p total હાલો આ 450 x of a આપણને મળ્યા 0.4 છેદમાં p total 600 તો x a મળી ગયા 0.3 x a મળી ગયા 0.3 અને x b મળે 0.7 પણ આ બે ક્યારે વેપર ફેઝમાં જો આપણને બે માટે ગોતવાના કીધા હતા પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં પ્રવાહી માટે કીધા હતા અને બાષ્પ અવસ્થા માટે કીધા હતા આપણને બે રીતે ગોતવાના કીધા હતા તો બે રીતે આપણે મેળવા પ્રવાહીમાંય મેળવા અને બાષ્પ અવસ્થામાંય મેળવા પ્રવાહી માટે મેળવા અને બાષ્પ અવસ્થા માટે પણ આપણે મેળવા ઓકે ચાલો 9મો હોમવર્કમાં 10મો હોમવર્કમાં અને 11મો હોમવર્કમાં 12મો દાખલો હું ગણાવું છું 12મો દાખલો ગણાવું છું ઓકે 9, 10, 11 હોમવર્કમાં નવ 10, 11 હોમવર્કમાં 12મો દાખલો હું ગણાવું છું રેડી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 450 ml જલીય દ્રાવણમાં 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 400 ml જલીય દ્રાવણમાં 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 450 ml જલીય દ્રાવણમાં 18,500 ગ્રામ પ્રતિમોલ અણુભાર ધરાવતા એક પોલિમરનું 1 ગ્રામ વજન દ્રાવ્ય કરતા મળતા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો હાલો કે હું જો હું કે વિચારીએ હો
દાખલા નંબર 12. હાલો, એક પાત્ર શું આપ્યું? 450 ml જદરા. હવે 1 ગ્રામ પોલિમર કેટલો? 1 ગ્રામ પોલિમર જેનો મોલેક્યુલ વેઇટ કેટલો? જેનો મોલેક્યુલ વેઇટ કેટલો? 1,85,000 ગ્રામ પ્રતિ મોલ. તાપમાન આપ્યું કેટલું? 37 ડિગ્રી. તો 37 + 273, 37 + 273, 7 ને 3 10, વધી પડી 1, 7 ને 3 10 ને 1 11, 310 કેલ્વિન. કેટલું તાપમાન? 310 કેલ્વિન. આ ઓકે નથી હો, 310 કેલ્વિન છે. હાલો, અભિસરણ દબાણ ગોતવાનું કીધું છે. શું ગોતવાનું કીધું છે? અભિસરણ દબાણ. શું ગોતવાનું કીધું? અભિસરણ દબાણ. તો મને તમને ખબર, πV બરાબર nRT. πV બરાબર nRT. તો પાઈ બરાબર વી ને ઓલી બાજુ મૂક દો અને n એટલે શું થાય? મોલ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો વેઇટ ઓફ દ્રાવ્ય એને ગુણ્યા r એને ગુણ્યા t છેદમાં અણુભાર એટલે મોલેક્યુલ વેઇટ એને ગુણ્યા વોલ્યુમ. હાલો, વેઇટ ઓફ દ્રાવ્ય 1 ગ્રામ, r 0.082, તાપમાન 310, મોલેક્યુલ વેઇટ આપ્યો 1,85,000 એને ગુણ્યા વોલ્યુમ. વોલ્યુમ કેટલું આપ્યું છે? 450 ml એટલે 0.45. ચાલો કેલ્સી કરી નાખો, જે આવે એ તમારો જવાબ. અને ખાસ જવાબ 12 હો. કેલ્સી કરી નાખજો, જે આવે એ તમારો જવાબ. અને ખાસ જવાબ 12 લખવાનો. આ ઇનટેક્સ્ટ પૂરા. એના પછી એનસીઆરટી એક્સરસાઇઝ. ઓકે, એના પછી છે એનસીઆરટી એક્સરસાઇઝ. ચાલો, પેલો હોમવર્કમાં, બીજો હોમવર્કમાં આ હું ગણાવું. હું કીધું? Na2CO3, NaHCO3, Na2CO3, NaHCO3 ધરાવતું એક દ્રાવણ બંનેનું સંયુક્ત વજન 1 ગ્રામ તથા સમાન મોલ ધરાવે છે, જેને સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 0.1 મોલર HCl ના દ્રાવણનું કેટલું કદ જરૂરી બને? જુઓ, દાખલો ઈઝી છે પણ થોડોક લેન્ધી થશે. શું કીધું? Na2CO3 અને NaHCO3 ધરાવતું એક દ્રાવણ બંનેનું સંયુક્ત વજન 1 ગ્રામ સમાન મોલ. હવે એનું સંપૂર્ણ તમારે શું કરવું છે? તટસ્થીકરણ દ્રાવણનું. તો એમાં 0.1 મોલર HCl ના દ્રાવણનું કેટલું કદ એમાં ઉમેરવું પડે? ઓકે, ચાલો.
શું છે 1 ગ્રામ, 1 ગ્રામ પણ શું 1 ગ્રામ પણ શું Na2CO3 અને NaHCO3 સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ આ બેનું મિશ્રણ છે. આ બેનું મિશ્રણ છે. આ બે ભેગા થાય ત્યારે એનું વજન 1 ગ્રામ છે આમાં. એટલે વેઇટ ઓફ Na2CO3 અને વેઇટ ઓફ NaHCO3 કેટલા છે 1 ગ્રામ. પાછા બે સમાન મોલ એટલે મોલ Na2CO3 અને NaHCO3 ના સરખા છે. તો તમે એમાં કેટલું પ્રવાહી ઉમેરો 0.1 મોલર HCl નું, જેથી તટસ્થ થઈ જાય. તો તમારે વોલ્યુમ ઓફ HCl ગોતવાનું છે. તો તમારે વોલ્યુમ ઓફ HCl ગોતવાનું છે. તો તમારે વોલ્યુમ ઓફ HCl ગોતવાનું છે. હાલો જો. ધારો કે મિશ્રણમાં Na2CO3 નું Na2CO3 નું વજન x ગ્રામ. કેટલું Na2CO3 નું x ગ્રામ. તો આનું શું મળી જાય વેઇટ ઓફ NaHCO3 1 - x. આ ટોટલી 1, આનું x ધારી લ્યો. તો આના માટે ઓને ઓલી બાજુ જવા દો તો 1 - x. તો જુઓ દરેક ઘટકની મોલ સંખ્યા ગણતા. દરેક ઘટકની મોલ સંખ્યા ગણતા. ઓકે. તો મોલ સંખ્યા ગણવી હોય તો વજનના છેદમાં અણુભાર. Na2CO3 નો વજન શું ધાર્યો x. Na2CO3 નો વજન જો રકમમાં આપ્યો છે 106 અને સમય 1 કહી દો. હાલો મોલ કોના NaHCO3 ના વજનના છેદમાં અણુભાર. એનો વજન મળ્યો 1 - x અને એનો અણુભાર છે 84. એનો અણુભાર છે 84 84. એને કહી દો સમી 2. એને કહી દો સમી 2. હવે અહીં Na2CO3 અને NaHCO3 ના મોલ સમાન આપ્યા છે. તો સમી 1 અને 2 પરથી. તો સમીકરણ 1 અને 2 પરથી શું થશે જુઓ. બેને હું સમાન લખી શકું તો બેને સમાન લખું. જુઓ બેને સમાન લખી. x ના છેદમાં 106 -1 આવો જ x કરું છું. 1 - x ના છેદમાં 84. 84 ને વાં જવા દો. 84 x બરાબર 106 ને આમ જવા દો. 106 ગુણ્યા 1 106. રેડી. હાલો 106 એમના એમ ઓલી બાજુ જવા દો એટલે કેવા થઈ જાય પ્લસ. તો 84x વત્તા 106x 106 x કોમન લઈ લીધો. 106 ના છેદમાં 84 ને 106 એટલે 190. તો મળી ગયા x બરાબર 106 ભાગ્યા 190. 106 ભાગ્યા 190
એટલે થઈ જશે 0.557 ગ્રામ થઈ જશે 0.557 ગ્રામ મળશે આપણને 0.557 ગ્રામ રેડી પછી હાલો x મળી ગયા n of Na2CO3 x ભાંગા 106 એટલે 0.557 ભાંગા 106 તો બરાબર મળશે 0.00526 મોલ એમ અહીંયા NaHCO3 આ એટલા તો આ જેટલા જો સરખા જ છે એટલે ગણતરી નહીં કરવાની એની જ મૂકી દેવાના કારણ કે રકમમાં જ કીધું સરખા છે રકમમાં જ આપણને કીધું બે કેવા છે સરખા રકમમાં આપણને કહી દીધું બે કેવા છે સરખા હાલો હવે હાલો હવે તટસ્થીકરણની પ્રક્રિયા ધ્યાન લેતા કોના માટે ફોર Na2CO3 હાલો Na2CO3 નું મારે તટસ્થીકરણ કરવું તો 2 મોલ હું HCl નાખું તો શું મળે તટસ્થીકરણ થઈ 2 મોલ NaCl H2O અને CO2 તો આ સમીકરણ પરથી હું શું લખી શકું આ સમીકરણ પરથી શું લખી શકું તો કે 1 મોલ Na2CO3 લીધા તો અહીંયા મને 2 મોલ HCl ની જરૂર પડી એના તટસ્થીકરણ માટે તો આ રહ્યું જો 0.00526 મોલ Na2CO3 હોય તો કેટલા મોલ મળે 0. આને ગુણ્યા સીધા 2 0.01052 મોલ HCl જોઈ રેડી હવે આ કેના માટે આ Na2CO3 માટે હવે ફોર NaHCO3 તો એની પ્રક્રિયા NaHCO3 વત્તા HCl NaHCO3 વત્તા HCl NaCl પ્લસ H2O પ્લસ CO2 હાલો સમીકરણ પરથી એક મોલ NaCO3 ત્યારે 1 મોલ HCl તો 0.0526 મોલ Na2CO3 હોય ત્યારે શું તો કે કાંઈ એમાં કંઈ કરવાનું નથી થતું 1 વડે ગુણી નાખો તો 1 વડે ગુણો તો એના ઈ જ 1 વડે ગુણો તો એના ઈ જ તો શું મળશે 0.00526 મોલ HCl ઓકે હાલો તો આના આધારે જરૂરી HCl ના કુલ મોલ તો કુલ મોલ એટલે આ બેનો સરવાળો આનો નાનો 0.01052 વત્તા 0.00526 તો કુલ મોલ થઈ જાય HCl ના 0.01578 મોલ ઓફ HCl હાલો હવે શું ગણવાનું કીધું તું હવે આપણને કદ ગણવાનું કીધું તું તો કદ ઓફ HCl ગણતા HCl નું કદ ગણતા 0.1 મોલર HCl નું દ્રાવણ આપેલું છે 0.1 મોલર HCl નું દ્રાવણ આપેલું છે તો 0.1 મોલ HCl બરાબર 1000 ml દ્રાવણ બરાબર શું હોય 1000 ml દ્રાવણ તો આટલા મોલ 0.01578 મોલ આટલા એટલે 0.01578 તો કેટલા
1000 ગુણ્યા 0.01578 છેદમાં 0.1 જી આવે તમારો જવાબ એમએલમાં. જે આવે તમારો જવાબ આપ્યો છે જવાબ 157.8 ml. કેટલો? 157.8 ml. જો દાખલો લેન્ધી છે, અઘરો નથી. દાખલો લેન્ધી છે, દાખલો અઘરો નથી. સમજ્યા? શું કહું છું? દાખલો લેન્ધી છે, દાખલો અઘરો નથી. ઓકે, આ દાખલો લેન્ધી કહેવાય, આ દાખલાને અઘરો ન કહેવાય. ચાલો, રેડી? તો આજે બસ આટલું જ, વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.